મમ્મી હું એ બેટા તમે પતંગ લાવી દીધી પણ થોડીક જ લાવી દીધી એ બેટા તું આટલી પેલા ખૂટવાને પછી હું તને બીજી લઈ દઈ આપણને હેને દાદી જોઈએ એટલા પૈસા આપે લે એ હા મમ્મી હું ઘરે જઈને પતંગ ચગાવીશ હો એ હો બેટા આમ છાનો માનો વેતો તા ઘરે જઈને ચગાવજે એ હા મમ્મી મમ્મી હું આ પતંગ ચગાવું એ હો અંતર મારો ફિરકો પકડો હવે હાલ તો થા હું થોડી નવરી આવ તું નવરો હો મારે હજુ કેટલું બધું કામ હે એ હા મમ્મી હા હે રોજા એટલી બધી પતંગો સાથી લાયો ગામમાંથી હે રોજા ગામમાં પતંગો આવી જાય હે હા મથુર કાકા ની આવી જાય હે રોજા કેટલા રૂપિયા લાયો 500 રૂપિયા ની હા તો રોજા તું આ રોજા ઉમર મમ્મી પૈસા લેતા ઉપર આપણે બે ગામમાં પતંગો લેવા જઈશું એ હા પછી આપણે બે કેટલા કરશે એ હા રોજા હું તો તારું હડ્ડે કાપ્યા કોડે હા પણ જોયું જાય કોનું કપાય એ હા આવતો રે જે એ મમ્મી એ શું કે બેટા એ મને પૈસા આપો તારે પૈસા શું કરવા મારે પતંગને ફિરકો લેવો છે હવે તારી બાપ ખીર ને દેજી મહિનાની વાત છે ભલે મહિનાની વાર હે ઈ રોઈચો લાયો પતંગને ફિરકો કે લાયો હોય શું હે મારે લેવો છે તે કોને લાવી દીધું ઈન મમ્મી રે ઉભો રહીને માન બોલાવો સબુડી એ સબુડી લે બોલ લે સંપુડી કે તાર છોકરાને તે પતંગને ફિરકો લાવી દીધું તું અલી મુય લયા દેવું પડે ને ઘેર આવે એ કોના પૈસા દીધા એ ભાઈએ 500 રૂપિયા આપ્યા કે ખારું લે એટલા વાડીએ દાદી હે ઇન્જિન કીજે 500 રૂપિયા આપો માર નામ દીજે એટલે દીશે એ હા જા એ ભૂરી વાવ આમ દાતડિયું નથી ટક ટક કરવી થોડી ગુતાવા રાખો ઓલી ગૌડી આખી ડોસી આ કરતા હે ખબર ન પડતી એવું તાવ તો રાખું હો આ રાખો ને હાજે દાડી નહીં આપું હા એ હા આજ તો હે ને રોઈચા કરતા મોચી ફિરકી લેવી એટલે રોઈચા નું લાખ દે લાખ કાપી નાખું હે લા હે ને કાકા દાદી પાસે પૈસા લઈ આવું એ દાદી મને 1000 રૂપિયા આપો 1000 રૂપિયા નો કરો હે મારા પતંગને ફિરકો લેવો હે કોને કાઢો માર મમ્મી તાર માને કેન પૈસા દે પણ માર મમ્મી પાસે નતા એટલે તમાર પાસે કાઢો હવે હું થોડી દાડી દઉં તાર માં દાડી હતા આખા ઘરનો વાળ તો ઈ રાખે ઇન પાસે નો મકાન પણ ઇન પાસે નતા હવે સાનો માનો આ નીકળ આય ભાઈ અરે ફરીન ડોસીને ભારી દા હો અલી એ ડોસી શું જો હમણે ઓલી ઢબુ આયા ત્યારે 500 નોટ હાફ લેખાન દઈ દીધી આ છોકરો 500 રૂપિયા લેવા આવ્યો તા તો તેને તગડી મૂક્યો હવે ઈ નથી દેવાતો તા કા તારે આવો ભેદભાવ નો રખાય બધાને હરખા રખા રાખવો હોય તો હવે ઢબુ સાદું કામ કરે ઓહો ડોસી કાઈ તું મોરી નથી હો આ છોકરાને નો દીધા 500 રૂપિયા છે નથી દેવાન થતા તા હું તને બીડી લઈ દઉં અરે બાપ રે આ તો ડોસી મારા હમુ મંડી બોલવા સાના મને કામ કરવા માંડો ને અરે રે અને તમે બે રહેતા ને કે તમને દાડી નહીં દઉં એ હા એ મમ્મી એ શું થયું બેટા પૈસા લાયો ના મમ્મી દાદી નો આપ્યા કા હું કીધું એમ કીધું કે ઘરનો હોય તો તારી માં રાખે હું કામે જાઉં એવું કીધું હા મમ્મી હાલિયા જાવું છે હાલો ઓહો ડોશી મારી માં માર છોકરો પૈસા લેવા આવ્યો તા તો મારીને ગાડી બોલો હમણે ઓલ ઢબુડીનો છોકરો આવ્યો એને ભજન 500 નો દઈ દીધી લે હા દઈ નો દે કામ કરે હે આહા મારી માં હું કામ કરું તને કાઈ દેખાતું જ નથી દાડીએ જવી દાડી હાંજે તને દઉં બધી આમ જો ડો મારા મુ બોલે હે એ બોલે તું કરે છે એવું એટલે બોલે અરે ડો તું મંગીના મને હવે નથી પૈસા દેવા તો નીકળો અને પાછા ભરીને વ્યાજ આજો આતે વ્યાજ જાશું આમ થાય નહીં રે એક છોકરાને 500 રૂપિયા ન દઈ શકતા કમાઈને તો બધું તમને દઉં આ ભલે દેતા નીકળો નથી દેવા થતા જાવ હાલ બટા માય જયા ડોશી લબાસા ભરીને વ્યાજ આજો રહેતા જ ને મારા છોકરા હાટો હારી ફૂમકાને કે બાય ગોતી આવી ઓહો તારી આગળ પૈસા હે એટલે બીજી વહુ લઈ આવીશ તું હે હા હારી ફૂમકાને કે મારા છોકરાને બીજી બાય લઈ આવી
હા હા તે ગોતી આવજે લે હા ગોતી આવીશ થોડી ડોશીનો ભાવ ન જોયો છે તે હે હું કરું ડોશી નું મારે બટા તું આ ઊભો રે, હું ઠેલો લેતી આવું. આપણે આ રહેવું જ નથી. આ તો મામાને ઘરે વઈ જાવું એ ચાલ બટા, આપણે માનમાનિયા વઈ જાય. હા મમ્મી એટલે દાદીને ખબર પડે કામ કેમ થાય છે ઈ આજુ બટા તારું હાલ. હે રંગપુડી ક્યાં ઉપડે કે હું જાઉં માર માનિયા. ડોશી કે મેં 500 રૂપિયા લેવા જઈને તો કે નથી દેવા 500 રૂપિયા. તું કાઈ કામ નથી કરતી. ઢબુડી નકરું કે કામ કરે છે. દાડિયું કરી તો હું દઉં. પાછી મારી માં કે નીકળ તાર માનિયા. હું માર છોકરાને બીજી કુમકા જેવી ગોતી એ ગોતી દીજે. તું કામ કરે એટલે તને ખબર પડે કેટલી બી પડે. હાલ બેટા. ભલે મારી માં ગઈ હોય મને આમથી કેદુની નડતી હતી હવે લાય ઘરમાં જઈને ને હુઈ જાવ જમપાતી એ શું કે બેટા? ક્યાં જાવો કે હું નીકળો માર માન ઘરે જઈ. કાંયા જાવો કે ડોશી અમને જેવું તેવું બોલીને ગાડી મુલા ઘરમાંથી. હવે નથી જાવું કે ના બેટા, હવે અમારે આ નથી જવું. એમ અમાર માનિયા રીજ્યું. હાલ બેટા. જમપાતી રહ્યો ને કે મારે નથી જવું. હાલ બેટા, હવે પછી એને પાછું જ ના આવું. એટલે ડોશીને ખબર પડે કેમ કામ થાય. ઈ તો હું હારી રીતે જ કામ કરી દેતી. આવો મમ્મી શું કરવું? આ સાહેબ આયા ને મારે એકલું આવવું પડ્યું. શું કરું? લાય ખા આગળ જાવ દે. કીધું તો ઓલી છોકરીએ કે દારૂ વાળા બહુ નીકળે. લાય અહીંયા જાય અને બેહું. લે આ કા બેન રો હો? એ કાઈ નઈ, અમારે આવું એ માર્યો. કા એ કાઈ નઈ છે ને, માર દેરાણી ને 500 રૂપિયા દીધા. તે માગવા જાય ને તેમને મારીને કાઢ મૂલ્યા કે સટકો આ ન જોતો તમને. લે મારા જાને તારી હાવ એટલી બધી ભૂંડી છે. હા હાલ હું અહીંયા જોઉં કે તારી હાવ ભૂંડી છે. એ અમાર ન આવું અહીંયા આવશું તમને મારશે. આ નો મારો દો. એ હાલો સાહેબ દેખાડું. ઉતાવળ રાખજો એ હો એ ડોશી સાહેબ આયા સાહેબ અલે આયો આ ડોશી તો આ બાને કાઢી મીકે મારી. મેં કઈ નથી કાઢ્યા તમે બહુ ભૂંડા કહેવાય હે. ના હું ભૂંડી નથી હું તો હારી આવ આ ડોહા હવ આ બહુને કેમ મારીને કાઢી મીકી? સાહેબ મારે તમને શું વાત કરવી આ બહુ ડોશી આગળ પૈસા લેવા આયા હતા ત્યાં ડોશીએ દીધા ને અને હેને 2-3 લાફા માર્યા ને ઘરે કાઢી મૂક્યા હવે કે મારે તમને જોતો નથી તમે વહી જાઓ એટલે બહુ દાતા છે લ્યો એવું હે હે? હા એ આંબે તું હે ના સાહેબ ભૂલ થઈ જાય ભૂલ થઈ જાય ને થોડું હાલે. સાહેબ મારો મારો એ ડોશી ભૂંડી છે મને બહુ કંદડે છે કનડે હાલે. હા હા તારા મનમાં તને એમ થાય હું જ છો હે. આ ડોશીને લાગે હે કાઈ પાડે હે? રાય નહીં પાડે એને લાગતું જ નથી સાહેબ કાઈ વાંધો નહીં. હું આને પોલીસ ચોકીમાં લઈ જાઉં હા અને અહીંયા જઈને રિમાન્ડમાં લઉં. હા કાંઈ વાંધો નહીં મારા જાની લે. મારા કાનો ભૂલ મારો હવે લાગ્યો એને કીધું ને કે પોલીસ ચોકીમાં લઈ જવાની એટલે રોવા મણી હો. હા હા સાહેબ કઈ પૈસા સમજી લો હવે સાઈની મેની ભેટી થાય. હાલ 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 હાલ.